મૂકીને વયો ગયો. તારી હાટુ તો અમે જીવી સીમા, અમે ફ્લેટ લીધો તારી હાટુ, તો કેમ આમ કરે મારો લાલ? અમે કોની હાટુ કરતા હતા બા? અમે બધું કોની હાટુ કરતા? મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું. મને પ્રાથમિક માહિતી બહારથી એવી મળી કે ચાલરિયા કઈ નામનો વ્યક્તિએ 3500 રૂપિયાના નજીવા ભાડા માટે કોકના છોકરાને જીવનું જોખમમાં મૂકી. જો તમે રીલ બનાવવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે છે. અમદાવાદમાં રીલ બનાવવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં રોલા પાડવા માટે ભાડે કાર લઈને આવ્યા અને ત્યારબાદ વિડીયો બનાવતા હતા. આ દરમિયાન કેનાલમાં કાર ખાબકી. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. વિગતે વાત કરીએ અમદાવાદની કેનાલમાં ખાબકેલી આ કાર વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. તમારું કામ, તમારું ટેલેન્ટ, તમારી પર્સનાલિટીથી હવે તમારું સ્ટેટસ નથી બનતું, પરંતુ તમે કેવી રીલ બનાવો છો, કેવા સ્ટન્ટ કરો છો, તમારી પાસે કેવી કાર છે, આવા બધા ફોટો ને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકો તો જ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારું સારું સ્ટેટસ બને છે, એવું આજકાલના યુવાનો માની બેઠા છે. જેથી યુવાનોમાં આ ક્રેઝ વધી રહ્યો છે. રીલના ચક્કરમાં ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં ગઈકાલ સાંજના સમયે એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. જોકે સાંજના સમયે એકાએક કાર કેનાલમાં પડી જવાના કારણે સ્થાનિક તાત્કાલિક દોડીને આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ ઓછો કરવાની ફરજ પડી હતી. પહેલા તો આ વિડીયો જોવો કેવી રીતે રીલના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી ગઈ. માહિતી પ્રમાણે સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ ઋતાયુ સોલંકી 3500 રૂપિયાના ભાવે 4 કલાક માટે કાર ભાડે લાવ્યા હતા અને વાસણા બેરેજ તરફ તેમણે રીલ બનાવવા માટે આ ગાડી લઈને ગયા હતા. વાસણા બેરાજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પારડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારના યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પારડીના ક્રિસ દવે ત્યાં હાજર હતા. વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડિયાએ થોડી દૂર ગાડી ચલાવીને બાદમાં યશ સોલંકીને આ ગાડી ચલાવવા માટે આપી હતી અને ગાડીમાં ક્રિસ દવે પણ બેઠો હતો. ત્યારે ત્રણેય મિત્રો ગાડીને યુટર્ન મારીને પાછી લાવતા હતા, પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહીં અને ગાડી સીધી કેનાલમાં જઈને ખાબકી. જેથી તેમના મિત્રો જે બહાર ઊભા હતા તેમણે દોરડું નાખીને તેમના મિત્રોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીના વહેણમાં તેઓ તણાઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને ગઈકાલે મોડી રાત સુધી આ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ઘનશ્યામ વાઘેલા, સ્ટેશન ફાયર ઓફિસર, બોપલ. શું ઘટના બની છે સાહેબ? ફતેવાડી કેનાલની અંદર સ્કોર્પિયોની અંદર ત્રણ જણા સ્કોર્પિયો સાથે અંદર પડેલા. સ્કોર્પિયો બહાર કાઢી લીધેલી છે. 3 માણસોની શોધખોળ હાલ ચાલુ છે. કેટલા વાગ્યાની ઘટના છે સાહેબ? લગભગ 6 વાગ્યાની આસપાસનો બનાવ છે. અને અત્યારે 12 વાગ્યા સુધી આમાં કોઈ હજી સુધી કોઈ મળેલ નથી. શોધખોળ ચાલુ છે. ફતેવાડી કેનાલથી ચીકુવાડી સાયફન સુધી શોધતા બંને સાઈડ આવેલા છે. હજી સુધી કોઈ મળેલ નથી. કામમાં લાગી છે? હાલ એક ટીમ ચાલુ છે. આગળની એક ટીમ હતી એને અત્યારે રિલીઝ કરી છે. સવારે 6 વાગે આવી જશે એ લોકો. ને કેવી રીતે બાળકો પડ્યા, કોઈ તમને પ્રાથમિક માહિતી છે? એવી કોઈ પ્રાથમિક માહિતી હાલ નથી મળેલી. કાર માલિક સૌરભ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે કે અમે આ કાર ભાડે નથી આપી. તેમનો મિત્ર મૌલિક મંદિરે દર્શન કરવા આ કાર લઈને ગયો હતો અને મૌલિકે તેના મિત્ર રુદ્રને ફોટો પાડવા માટે આ કાર આપી હતી અને રુદ્રએ આ કાર તેના મિત્રને આપી હતી. અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી વખતે ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત 3 યુવકો સ્કોર્પિયો કારમાં કેનાલમાં પડી ગયા. આજે ગુરુવાર વહેલી સવારે વિસાલા તરફ
થી શાસ્ત્રી બીજના છેડા નજીક એક સગીરની લાશ તરતી મળી હતી ને જે બાદ વધુ એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી. હજુ પણ એક યુવક લાપતા છે જેની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી લાપતા બનેલા એક સગીરની 15 કલાકે મૃતદેહ મળતા પરિવારમાં ભારે આક્રંદ ફેલાયું હતું. એ એના રૂટીન પ્રમાણે ભાઈબંધોને મળવા કે બહાર આંટો મારવા એ છોકરા ભણતા હતા એ જાય છે, પણ એ કંઈ નથી નીકળ્યો કે આ વસ્તુ છે કે આ વસ્તુ છે, એવું કશું જ નહીં. મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું. તો આ ગાડી ક્યાંથી લાવ્યા હતા? એ મને પ્રાથમિક માહિતી બહારથી એવી મળી કે ચાલરિયા કઈ નામનો વ્યક્તિએ 3500 રૂપિયાના નજીવા ભાડા માટે કોકના છોકરાને જીવન જોખમમાં મૂકી દીધો. તમારા બાળકની ઉંમર કેટલી છે? 17 વર્ષ હજુ. ભણતો હતો. હાલમાં આ વિસ્તારમાં આવ્યા, જેમ કે તમે આંબાવાડી વિસ્તારમાં આ વિસ્તારમાં આવ્યા, તો આ ગાડી નહોતી આવડતી એટલે તો કેવી રીતના અહીંયા એ જ ખબર નથી પડતી કે ગાડી એને પહેલાં તો કોઈ ચાલરી નામના વ્યક્તિ ગાડી આપી છે, કોણે અપાવડાવી છે એ ખબર નથી અમને. તો અમને અહીંયા આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે, આ બનાવ બની ગયો છે. અત્યારે હાલમાં જો 4 કલાક ઉપર થઈ ગયા છે આ બનાવ બન્યો, પણ હજુ સુધી કોઈ પણ ત્રણેયમાંથી એકેને કોઈ પણ ભાળ મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ ફાયર બ્રિગેડની ટીમને હજુ સફળતા નથી મળી. તો તમે શું ફાયર બ્રિગેડ છે શું અપેક્ષા? હું એક જ અપેક્ષા રાખું કે જેમ બને જોડે થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે. અમને આ લોકો સ્કૂલમાં કેટલા 3 જ હતા કે વધારે? અત્યારે તમને 3ની ખબર છે કે 3 જણ હતા. હવે કેટલા હતા એ કોઈ પ્રાથમિક માહિતી અમારી પાસે નથી. રીલ્સ બનાવતા તો એવી માહિતી ના, એ માહિતી અમને નથી કે રીલ બનાવતા હતા. અમને તો ખાલી માહિતી મળી કે આ વસ્તુ બની ગઈ છે બીના, એટલે અમે અહીંયા આવી ગયા. બીજા કોઈ મિત્રો હોય છે કે એમની જોડે? હવે એમની જોડે કયા મિત્રો હતા એ 3 જણા હતા. એક ક્રિશ, મારો દીકરો યક્ષ અને યશ, આ 3 જણા હતા. એની સિવાય કોઈ બહારથી કોઈ વિડીયો ઉતારતો હોય એવું મને જાણવા મળ્યું કે બહારથી કોઈ વિડીયો ઉતારતો હોય એવું, પણ હવે કોણ છે છોકરો, એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે. તો શું વસ્તુ બની, કેવી રીતે બની, શું થયું, આ કોણ હતું ચલાવતું હતું, કોણ છે, બધું ખ્યાલ આવે. ના, એનો કેટલા વાગે જાણ? મને 7 વાગે જાણ થઈ. 7 વાગે તમને જાણ કોના થયું? કોઈ જેમ્સ નામનો છોકરો હતો, એનો ફોન આવ્યો મારી પર કે અંકલ આ એક્સિડન્ટ થઈ ગયું યક્ષનો વાસણા બેરેજ પાસે કે. એટલે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા. એનો ભાઈબંધ જ છે યક્ષનો. આ બધા ઘટના સ્થળ પર હાજર હતો? ના, એ મને ખબર નથી કે હાજર હતો કે નહીં. એને એવો ફોન કર્યો કે અમે ઘટના સ્થળે હાજર છીએ, આ વસ્તુ બનાવ બની ગયો છે. આ નાના બાળકને આવી રીતે ભાડાની લાલચમાં ગાડી આપી દીધી તો તમે શું કહેવા માંગો? હું તો કે સદંતર ખોટું છે. આવી રીતે અપાય જ નહીં. કોકના છોકરાનો જીવ જોખમમાં મૂકવાની આ એક ક્યાં ખાલી નજીવા ભાડા માટે આવી રીતે કોઈના છોકરાનો જીવ જોખમમાં મૂકી દેવાનો. સરકારને, પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ પણ વ્યક્તિ જોડે કે કોઈ પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને, આ બનાવ ના બને. આવો આના વિશે તમે પોલીસ ફરિયાદ કરશું જ અમે, કેમ ના કરીએ. એક 2 પૈસાની 5 પૈસાની લાલચ માટે આ કોઈના છોકરાનો જીવ જોખમમાં મૂકી દેવાનો, આ કેટલા અંશે વ્યાજબી છે? સરકાર, પોલીસ આની પર સખ્ત એક્શન લે, કડક કાર્યવાહી કરે, તો જ સમાજમાં કંઈક નવો મેસેજ જાય કે બીજા કોઈ આવી રીતે કોઈના દીકરા દીકરી પર જાન જોખમમાં ના આવે. મારે એક જ દીકરો છે, એકને એક જ છે મારે. કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજનોએ કહ્યું કે સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રને મળવા માટે તે બહાર આંટો મારવા માટે ગયો હતો અને મને ખબર જ ન હતી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો છે. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી. મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને કોઈ ખબર નથી અને રીલ બનાવવા આવ્યા હતા કે નહીં તેની પણ અમને ખબર નથી. મને સાંજના 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે, જેથી બીજા કોણ મિત્ર તેની સાથે હતા તેના વિશે નથી ખબર. મૂકીને વયો ગયો. તારી હાટુ તો અમે જીવી સીમા, અમે પ્લેટ લીધો તારી હાટુ તો કેમ આમ કરે મારો લાલ? અમે કોની હાટુ કરતા હતા બા? અમે બધું કોની હાટુ કરતા. દીકરો જીવતો કેનાલમાંથી બહાર નીકળશે તેની વાટ જોઈને ગઈકાલ રાતથી પરિવારજનો બેઠા હતા, પરંતુ આજે સવારે જ્યારે દીકરાનો મૃતદેહ બહાર નીકળતા મૃતકની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. મૃતકની માતા રડતા રડતા કહે છે કે તું મને મૂકીને જતો રહ્યો, હવે અમારે કોના માટે જીવવાનું? હજી પણ એક યુવક લાપતા છે અને તેના પરિવાર પણ આશા લઈને બેઠા છે કે ભગવાન કંઈક ચમત્કાર કરે અને તેમનો દીકરો જીવતો બહાર આવી જાય.
જો તમને પણ અથવા તમારી આસપાસના યુવાનોને પણ આવી રીલ બનાવવાના ભરખા છે, જે એવું માને છે કે રિયલ લાઈફ કરતાં સોશિયલ મીડિયામાં સ્ટેટસ બનવું જોઈએ, તો ફતેવાડી પાસે જે પરિવાર દીકરાની વાટ જોઈને બેઠા છે અને જે દીકરા હવે આ દુનિયામાં નથી રહ્યા, તેમના પરિવારને જઈને મળી આવજો. જ્યારે જવાન જો દીકરા જતા રહે ત્યારે કેવી તેમની પરિસ્થિતિ થાય છે, કદાચ તમને આ જોયા પછી રીલ બનાવવાનું અને આવા ભરખાનું ભૂત ઉતરી જશે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.